नमस्ते बच्चों, मैं तृप्ति पटेल सेठ सी हिंदी हाई स्कूल की तरफ से आप सभी का स्वागत करती हूँ। આજે આપણે ધોરણ 10 વિષય ગુજરાતી અને પાઠ નંબર 10 જેનું નામ છે નથી. લેખકનું નામ છે મોહમ્મદ માકડ અને આ જે પાઠ છે એનો પ્રકાર એટલે કે સાહિત્ય પ્રકાર છે ટૂંકી વાર્તા. મોહમ્મદ માકડ વિશે જાણીએ તો મોહમ્મદ વલીભાઈ માકડનો જન્મ સૌરાષ્ટ્રના પાળિયાદ ગામમાં થયો હતો. તેમણે ગુજરાતી સાહિત્ય અકાદમીના પ્રમુખ તરીકે સેવાઓ આપી હતી. કાયર, વંચિતા, માટીની ચાદર, ધુમ્મસ, અશ્વદોડ, ખેલ તેમની નોંધપાત્ર નવલકથાઓ છે. ના, ઝાકળના મોતી, વાત વાતમાં તેમના જાણીતા વાર્તા સંગ્રહો છે. કેલિડોસ્કોપ ભાગ 1-4, સુખ એટલે આપણે માણસો, ઉજાસ વગેરેમાં તેમની જીવન પ્રેરક કથાઓ સંગ્રહિત છે. આ પાઠમાં આપણે જોઈએ તો લેખકે માતાનો નિસ્વાર્થ પ્રેમ અને પુત્રની ઉપેક્ષા અને અવગણનાની વાર્તા છે. માનવ સંબંધોમાં કેવી ગૂંચો સર્જાય છે અને બધું મળે છે પરંતુ માતા ફરી મળતી નથી, એની કરુણતાને લેખક અસરકારક રીતે વર્ણવે છે. વાર્તામાં બા ક્યારેય રીસાતી નથી એ વાક્ય દરેક વખતે નવો સંદર્ભ રજૂ કરે છે. પુત્રની ભૂલોને સદા માફ કરતી માતા અંતે પૈસા, ઘર બધું કાંતિને આપી જાય છે, પરંતુ હવે એ ઘરમાં બા નથી. એની ખોટ કાંતિને બાના મૃત્યુ પછી સમજાય છે. એ વાત્સલ્ય, સમર્પણ ને સંતાનની બેદરકારીને પ્રગટાવી આ વાર્તા માતાના મહિમાને અને સંતાનની લઘુતાને યાદગાર રીતે ઉપસાવે છે. તો આ વાર્તામાં માતા વિશેનો નિસ્વાર્થ પ્રેમ અહીંયા લખ્યો છે. જોઈએ આપણે પાઠની ટૂંકમાં સમજૂતી જોઈએ. પાઠની શરૂઆતમાં કાંતિ શેરીનું નાકું વળ્યો. કાંતિ નામનો એક માતાનો પુત્ર હોય છે, એ શેરીનું નાકું એટલે કે એની ગલીમાં જાય છે, એના પગ ભારે થઈ જાય છે. શેરી પરિચિત હતી છતાં અપરિચિત હતી. એટલે કે પરિચિત તો હતી, પહેલાં એ લોકો ત્યાં જ રહેતા હતા, પણ બહુ સમય પછી આવ્યા એટલે જાણે અપરિચિત લાગતી હતી. ઘણા વર્ષો પછી પોતાના વતનમાં એ આવ્યો હતો. એક નજર સામા છેડા સુધી કરી લીધી. છોકરાઓ શેરીમાં રમતા હતા, પગ ચાલતા હતા, માથું જાણે ભારે થવા લાગ્યું. અંદર કંઈક વજન મુકાયું હોય તેમ લાગવા માંડ્યું. થોડા ડગલા ચાલ્યો, એકાએક એની બાજુમાં થઈને એક પથ્થર સમ દઈને પસાર થયો. પાણીના ખાબોચિયામાં જઈને પડ્યો. એના કપડા ઉપર પાણીના છાંટા ઉડ્યા. મારા રોયા એમ આ ઘા કરાય એવો અવાજ આવ્યો. તો લેખક શેરીમાં જાય છે, એમની શેરીમાં પગ મૂકે છે. ત્યાંથી જ એમને બધું જાણીતું છે પણ અજાણ છે એવું લાગી આવે છે. થોડા ડગલા ચાલતા ચાલતા આગળ જાય છે. શેરીને આખી જોઈ લે છે. છોકરાઓ થોડા રમતા હોય છે. મગજમાં એમને બહુ બધું વિચારો પણ સાથે આવ્યા કરે છે. ત્યાં જ એક પથ્થર સન્ન કહીને લેખકની બાજુમાં થઈને ખાડામાં પડે છે. ખાડામાં પાણી હોય છે અને પાણીના લીધે એના છાંટા લેખક ઉપર પડે છે. મારા રોયા એમ ઘા કરાય એવો અવાજ પાછળથી એક સ્ત્રીનો અવાજ આવ્યો. કાંતિએ પાછા ફરીને જોયું નહીં, પણ એ અવાજે જેને ઠપકો આપ્યો હતો એ નાગાપૂંગા છોકરા સામે જોયું. કાંતિ સામે સહેજ ભયથી જોઈ રહ્યો હતો. કોનો છોકરો હશે? લાલજી મૂચીનો હોઈ શકે, અથવા તો પુરુષોત્તમ સુથારનો, અથવા તો દરજીનો. કાંતિને થયું શેરીમાં કોઈક નવું પણ રહેવા આવ્યું હોય એવું પણ બને, અથવા તો લાલજી મોચીના છોકરાનો પણ આવડો છોકરો થઈ ગયો છે. એવું વિચારતો પગનું વજન ઉપાડી એ ચાલવા લાગ્યો. માંડ ઘર આવ્યું. ઘર શેરીની અર્ધ વચ્ચે હતું. શેરી ઘણી લાંબી હતી. કાંતિ જ્યારે નાનો હતો ત્યારે તેને એમ લાગતું હતું કે શેરી ઘણી લાંબી છે, એટલે કે ભગવાન કોલ્ડ્રિંકની હાઉસમાંથી બરફ લઈને દોડાદોડી ઘરે પહોંચતો તો બા એને ઠપકો આપતી, બરફનો ગાંગડો લાવ્યો છે કે ગાંગડી? આજે પણ શેરી એને લાંબી જ લાગી. કહેવાનો મતલબ લેખક જ્યારે નાના હતા ત્યારે બરફની દુકાનમાંથી બરફ લઈને આવતા
તો શેરીમાં ઘર એટલું દૂર હતું કે બરફ એ દુકાનમાંથી લઈ અને ઘરે જતાં જતાં મોટો બરફનો ટુકડો નાનો બની જાય. એટલે મા એમને દર વખતે એવો ઠપકો આપતા કે તું બરફનો ગાંગડો લાવ્યો છે કે ગાંગડી. ઘર ખોલ્યું, બેગ નીચે મૂકીને બારણાને હાથથી ધક્કો માર્યો. ત્યારે એમને લાગ્યું કે હાથ ભારે થઈ ગયો હતો. હાથનું વજન એને લાગ્યું હતું. હાથ, પગ, માથું, આખું શરીર ભારે ભારે થઈ ગયું હતું. સામે ઓસરીની કોરે બા ઊભી હતી. મધુરું મધુરું હસતી હતી. કાંતિને થયું બા શરીરમાંથી ભાર લઈ લે તો કેવું સારું. કાંતિ ઘેર આવ્યો ત્યારે બા એના દુખણા લેતી, હાથમાંથી બેગ લઈ લેતી, 2-4 એવા શબ્દો બોલતી કે કાંતિનો બધો ભાર ઉતરી જતો. કાંતિ ઓસરીની કોરે પહોંચ્યો. શરીર જાણે ગળી પડતું હતું. એક હાથમાં બેગ હતી, બીજા હાથમાં 2 થેલી હતી. બેગ અને થેલી ઓસરીના કોરે મૂકીને કાંતિ બાજુમાં બેસી ગયો. ઠીક વાર સુધી કાંતિ બેસી રહ્યો. જ્યારે પહેલાં કાંતિ ઘરે આવતો ત્યારે બા એના હાથમાંથી બેગ લઈ લેતી હતી, સારી સારી વાતો કરતી હતી કે એનો થાક ઉતરી જતો હતો. પણ અત્યારે કાંતિ ઘરે આવ્યો છે, એના હાથમાં એટલું જ વજન છે એ એની જાતે જ સાઈડમાં મૂકી અને બેસી રહે છે. ઘર ઉગમણા બારનું હતું, એટલે કે ઉગમણી દિશાનું હતું. ધૂળિયું હતું, મોટું ફળિયું હતું, ડાબા હાથ તરફ હતું ઘાટ માટીનું ચણતર, જમણા હાથ તરફની ભીત પડી ગઈ હતી. આ ઘરમાં કાંતિનો જન્મ થયો હતો. આ ફળિયામાં એ ભમરડો ફેરવતા શીખ્યો હતો. ઓસરીમાંથી ગાળના પોડા ઉખાડીને છાનામાના ખાઈ લેતો, બા રસોડામાં હોય ત્યારે. ઘર આમ ઉગમણી દિશાનું હતું, ધૂળવાળું હતું ને મોટું ફળિયું હતું. ચણતરવાળી દિવાલ હતી, જમણી હાથ બાજુ દિવાલ હતી એ પડી ગઈ હતી. આવા ઘરમાં કાંતિનો પહેલાં જન્મ થયેલો હતો. અહીંયા એ જ ઘરમાં કાંતિ ભમરડો ચલાવતા શીખ્યો હતો અને ઓસરીના જે ઉખડી ગયેલા છાના હોય એ છાનામાના ખાઈ લેતો હતો. અત્યારે પણ બા રસોડામાં ચાલી ગઈ હોય એમ લાગ્યું. બહાર નહોતી, રસોડામાં ગઈ હશે. થોડી વાર પછી પાણી લઈને આવશે. એક ક્ષણ કાંતિને થયું કે બાને રીસ તો નહીં ચડ્યું હોય ને. અત્યારે આ રસોડામાં ચાલી ગઈ હોય બા એવો કાંતિને આભાસ થાય છે. એને થોડી વાર માટે તો એવું લાગે છે કે બા હમણાં જ પાણી લઈને આવશે અને જો નહીં આવે તો કદાચ બાને ખોટું તો નહીં લાગ્યું હોય ને, એવું વિચારવા લાગે છે. ના ના ના, નહીં જ ચડી હોય, અને ચડી હશે તો તરત જ ઉતરી જશે. બાને ઘણીવાર રીસ ચડી જતી પણ પછી તરત જ ઉતરી જતી. એકવાર એ પથ્થરની નિશાન તાકતો હતો. 10-11 વર્ષનો હશે. બહુ અનાળી હતો. બા વાસણ ધોતી હતી. પથ્થર એની પાસે જઈને પડ્યો. બા ખીજાઈ, હમણાં વાગી જાત. આખો દિવસ તોફાન સિવાય બીજું કંઈ સૂઝે છે? આ તો પૂરું બોલી જ રહી કે તે પહેલાં બીજો પથ્થર છૂટીને છૂટ્યો. બાની આંખ પાસે જઈને વાગ્યો. બાના મોંમાંથી નાનકડી ચીસ પણ નીકળી ગઈ. આંખ ઉપર એણે હાથ દાબી દીધો. એટલામાં તો પાડોશીમાં કંચન માસી બેઠા હતા. દોડીને બા પાસે ગયા. આંખ પાસેથી લોહી વહેતું નીકળ્યું. હાય હાય, આંખ ફૂટી ગઈ કે શું? કંચન માસી બોલી ગયા. કાંતિને પાછળથી ખબર પડી કે બાની આંખ ફૂટી ગઈ નહોતી, પણ એ વખતે બાનો લોહીવાળો હાથ, લોહીવાળો ચહેરો, કંચન માસીના શબ્દો, બધું જોયું કે ન જોયું, સાંભળ્યું કે ન સાંભળ્યું, ને દોડીને ઘરની બહાર ભાગી છૂટ્યો. એકવાર પથ્થરનો રમત કરતાં કરતાં એ પથ્થર એમની માને વાગી ગયો. આંખની નીચે વાગતા એમને લોહી લુહાણ થઈ ગયું હતું. તો કંચન માસી બોલી ઉઠ્યા કે હાય હાય, આંખ ફૂટી ગઈ કે શું? આ શબ્દો સાંભળતા જ લેખક બીકના માર્યા ઘરની બહાર ભાગી છૂટ્યા. હરજીવન મિસ્ત્રીના ખાંચામાં સંતાઈને બેઠો હતો. ત્યાંથી અંધારું થયું ત્યારે મોટો એને પરાણે ઘેર લઈ ગયો. મોટો એટલે એનો મોટો ભાઈ હિંમત. બાની આંખ ફૂટી ગઈ નહોતી. મોટો એને શોધીને થાકી ગયો હતો. ઠેઠ ગઢડા સુધી જઈને આવ્યો હતો. બાને એને કહ્યું હતું કે એની મેળે થાકીને ઘેર આવશે. તું નકામી ચિંતા શા માટે કરે છે? પણ બા એ એક જ વાત પકડી રાખી હતી કે કાંતિ ઘેર લઈને આવો પછી જ હું ખાઈશ. એવી જગ્યાએ જઈને સંતાયો હતો હરજીવન મિસ્ત્રીના ખાંચામાં. એટલે બાની જીદ હતી કે એને પહેલાં ઘરે લઈને આવો પછી જ હું જમીશ. એટલે કે એના જે મોટા ભાઈ હતા એ થાકીને આવ્યા છતાં એને શોધવા નીકળ્યા હતા. એને પકડીને ઘરે લઈ આવ્યા હતા.
ત્યારથી જ કાંતિને ખાતરી થઈ ગઈ હતી કે બા ખીજાઈ જતી હતી, એને રીસ ચડી જતી હતી, પણ બહુ જલ્દીથી એની રીસ ઉતરી જતી પણ હતી. ત્યારથી એ દિવસથી ખબર પડી ગઈ કાંતિને કે બા તો ખીજાય છે તો ખરા જ, પણ એની રીસ બહુ લાંબા સમય સુધી રહેતી નથી. અને કંચન માસીએ તે દિવસે પોટલું આપી ગયા ને રમાની હાજરીમાં એમાંથી પૈસા નીકળ્યા. ત્યારે પણ એને લાગ્યું હતું કે બાને રીસ ચડતી નહોતી. કેવું બની ગયું હતું? દુઃખના સબાકા જેવો એક વિચાર મગજની આસપાસ નીકળી ગયો હતો. કેવું બની ગયું હતું કે કોઈ પણ માણસને રીસ ચડી જાય, પણ બાને રીસ ચડતી નહોતી. બાને રીસ ચડતી જ નહોતી. એને ચડતી હોય તો તરત જ ઉતરી જતી. માથા ઉપર એને હાથ ફેરવ્યો અને મોં સહેજ ફેરવ્યું. ખુલ્લા બારણામાંથી આવીને 3 છોકરા ફળિયામાં ઊભા હતા અને એક છોકરી બારણા પાસે આવીને અટકી ગઈ હતી. છોકરાઓ સામે એને જોયું તો 2 છોકરાઓએ ચડ્ડી પહેરી હતી અને એક છોકરાએ ચડ્ડી પહેરી નહોતી. માથામાં હાથ ફેરવતો હતો. એને મોં સહેજ ફેરવીને જોયું તો ખુલ્લા બારણા બાજુ 3 છોકરાઓ આવ્યા હતા. 2 ચડ્ડી પહેરી હતી, એકે ચડ્ડી નહોતી પહેરી. ઉઘાડા બારણા સામે કાંતિ થોડી વાર જોઈ રહ્યો. બારણામાં ઊભેલી છોકરી એક બાજુ લપાઈ ગઈ. સારું થયું, નહીં તો હમણાં જ કંચન માસી આવત ત્યારે એને આગી ખસેડી મૂકત. અત્યાર સુધી કંચન માસી ન આવ્યા એ નવાઈ કહેવાય. કાંતિને અમદાવાદથી ગમે ત્યારે ઘેર આવે ત્યારે પાડોશીમાંથી સૌથી પહેલાં કંચન માસી જ આવી પહોંચતા. કાં પાર્વતીબોન, કાંતિ આવી ગયો ને? તમે નકામી એની ઉપાધિ કર્યા કરો છો. અને કાંતિને પૂછતા કે શરીર તો સારું છે ને ભાઈ? તારી બાને કાગળ ટાઈમસર લખતો હતો ને? બિચારા લો વાટ કરીને અડધા થઈ જાય છે. કાંતિ જ્યારે બી અમદાવાદથી પાછો આવતો ગામડે ત્યારે પહેલાં જ કંચન માસી એની ખબર પૂછવા આવી જતા. ત્યારે પાર્વતીબેનને કહેતા કે તું ખોટી ચિંતા કરે છે. જો કાંતિ આવી ગયો ને, અને કાંતિને બી પૂછતા કે તારું શરીર સારું છે ને ભાઈ? તારી બા તારી ચિંતા કરીને અડધી થઈ જાય છે. કાંતિને માથા ઉપર ફરીથી હાથ ફેરવ્યો. કોણ જાણે કેમ એને લાગ્યું જ કે એના વાળ ધોળા થઈ ગયા હતા. અરીસામાં જોયેલા પોતાના ચહેરાની સ્મૃતિઓ ઉભરાઈ આવી હશે. ફળિયામાં ઊભેલા છોકરાઓ એના લુખ્ખા ધોળા વાળ સાથે જોઈ રહ્યા હતા. છોકરાઓ શું તાકી રહ્યા છો? એમ એને કહેવાનું મન થયું. વાળ ધોળા થઈ જાય છે. હું કાંઈ જુવાન નથી, 45 વટાવી ગયો છું. કાંતિ એના માથાના વાળમાં હાથ ફેરવ્યા જતો હતો. કોણ જાણે એને કશું ગમતું જ નહોતું. પછી જે ફળિયાના છોકરાઓ ઊભા હતા એ એની સામે જોઈ રહ્યા હતા. ત્યારે એને મન થયું કે આ છોકરાઓ શું જોઈ રહ્યા છે મારી સામે, હું એને પૂછું. પણ તો એના મનમાં જ થયું કે વાળ તો ધોળા થઈ ગયા છે, હું કાંઈ જુવાન તો રહ્યો નથી, હું પણ 45 વર્ષ વટાવી ચૂક્યો છું. ચડ્ડી પહેરીને ઊભા હતા એ બંને છોકરાઓ ખોડા દરજીના હોય એમ એને લાગ્યું. અણસાર ઉપરથી અને ખાસ તો કપડાના ટુકડાઓમાંથી સીવેલી ટૂંકી ચડ્ડીઓ ઉપરથી એમ લાગ્યું હતું બંનેની ઉંમરમાં ખાસ ફેર લાગતો નહોતો. જે 2 છોકરાઓ ઊભા હતા ચડ્ડી પહેરીને, એ ચડ્ડી પહેરેલા છોકરાઓ કદાચ ખોડા દરજીના હશે એવો એને આભાસ થયો. અને એ બંને વચ્ચે બહુ ખાસ ઉંમર નહોતી. એ શેના ઉપરથી આભાસ થયો તો જોઈએ. અમે તો મોટાની અને કાંતિની ઉંમરમાં પણ બહુ ફેર નહોતો. એમ જોવા જઈએ તો એના મોટા ભાઈ હતા એ અને કાંતિ પોતે, એ બંને વચ્ચે ઉંમરમાં ફેર નહોતો. બંને નાના હતા ત્યારે ખોડા દરજી પાસે જ ચડ્ડીઓ સીવડાવતા હતા. પછી અંદર બંને ઝઘડતા હતા. એક ચડ્ડી કોઈને થતી નહોતી. એટલે બા એમને રોજ કહેતી કે તમે જલ્દી મોટા થઈ જાઓ છો, એમાં દરજી બાપડાનો શું વાંક? બા આવું પણ કહેતી. જ્યારે એમની ચડ્ડીઓ થતી નહીં ત્યારે બા એવું કહી દેતી કે તમે જલ્દી મોટા થઈ જાઓ છો, એમાં દરજીનો શું વાંક છે? બા પણ ખરી હતી. નવી ચડ્ડીને અને મોટા થવાને શું લાગે વળગે? ઘણી વાર તો બાને એવું સાચું બી કહી દેવાનું મન થતું કે તું કાપડ પૂરું લઈને આવતી નથી ને ઉપરથી અમારો વાંક કાઢે છે. પણ બાને એથી કદાચ માઠું લાગે. બા બિચારી વિધવા હતી, સ્થિતિ નબળી હતી. બાને માઠું લાગવાની હિંમત એ વખતે ચાલતી નહોતી. બાકી તો પછી એટલે કે બા વિધવા હતી, પૈસા બહુ હતા નહીં, પરિસ્થિતિ નબળી હતી, માટે કાપડ જેટલું મળતું એટલું લઈ આવતા. એટલે દરજી બચારો એના માપની ચડ્ડી સીવી લેતો. હવે ચડ્ડી નાની પડે એમાં બાનો કે દરજીનો શું વાંક?
એમ તો બા મોટાને તેડતી અને એને ચલાવવાનું કહેતી. ત્યારે એને કાંઈ ન કાંઈ થઈ જ જતું. બંને ભાઈઓ લગભગ સરખા હતા. બા ક્યારેક એને તેડતી તો ક્યારેક મોટાને તેડતી, પણ મોટાને તેડતી એ એને ગમતું નહોતું. કંચન માસી પણ ક્યારેક બાને કહેતા કે પાર્વતીબોન, આ નાનાને તેડો છો એ તો જાણે ઠીક, પણ મોટા ઢગાને શું કામ તેડો છો? કાંતિનું મન એ શબ્દો વર્ષો સુધી ગૂંજતું રહ્યું હતું. બા મોટાને ફટવતી હતી અને એને અન્યાય કરતી હતી. બા છે ને બંને છોકરાઓને તેડતી હતી. એમાં વધારે મોટાને તેડતી હતી. ત્યારે એને કાંતિને ગમતું નહોતું. ત્યારે કાંતિના મનમાં કંચન માસીના શબ્દો યાદ આવતા કે કંચન માસી હરરોજ કહેતા, પાર્વતીબોન તમે નાનાને તેડો છો એ તો સમજું છું, પણ મોટાને શું કરવા તેડો છો? એમ કરી બા મોટાને ફટવતી હતી, એટલે કે બગાડતી હતી અને કાંતિ સાથે અન્યાય કરતી હતી એવું કાંતિના મનમાં થતું હતું. પણ એની બાએ ત્યાર પછી નવો જ રસ્તો કાઢ્યો હતો. એ બંને છોકરાઓને બે કાંખમાં તેડતી. થાકી જતી, હાંફી જતી, પણ એકેયને ઓછું આવવા દેતી નહીં. બા પણ પછી હોશિયારી વાપરી કે બંને છોકરાઓને તેડી લેતી. થાકી પણ જતી હતી, હાંફી પણ જતી હતી, પણ કોઈને ઓછું આવવા દેતી નહીં. છતાં કાંતિને તો ઓછું જ આવતું જ. એની બા મોટાને ખોટા લાડ કરતી હતી. તો એ કાંતિને ખોટું જ લાગતું હતું કે બા મોટાને વધારે પ્રેમ કરે છે અને મને ઓછો. ચડ્ડી પહેરેલા બેય છોકરા આગા પાછા થઈને બહાર જતા રહ્યા. ત્રીજો ચડ્ડી વગરનો છોકરો હજી કાંતિની સામે જોઈને ઊભો હતો. અલ્યા ભાઈ, શું જોયા કરે છે? વાળ ધોળા થઈ ગયા છે એ જુએ છે? આમ જો, આ વાળ ધોળા થઈ ગયા છે એટલે જ તું અહીં ફળિયામાં ઊભો રહી શકે છે, નહીં તો મારો એક હાકોટો પડે ત્યાં શેરીના છોકરાઓ એમના ઘરમાં ભરાઈ જતા. હા, તારા મોટા ભાઈ બહેન હોય ને તો પૂછી જોજે. ભગતની દુકાનેથી હું પાન ખાઈને આવતો હોઉં ને છોકરાઓ જો શેરીમાં બાજતા હોય તો રમતા હોય તો મને જોતા જે રફુ થઈ જતા. પણ એ દિવસો જુદા છે અને હવે અત્યારે તો ધોળા થઈ ગયા. પેલો જે ચડ્ડી વગરનો છોકરો હતો એ હજુ કાંતિને જોયા કરતો હતો. ત્યારે કાંતિએ કહ્યું કે હવે શું જોઈ રહ્યો છે ભાઈ, મારા તો ધોળા આવી ગયા છે. જો આ ધોળા ના આવ્યા હોત ને તો તારું અહીંયા ઊભું રહેવાની તાકાત જ નહોતી. જ્યારે હું અહીંયા રહેતો હતો અને શેરીમાં આવતો હતો ત્યારે કોઈ છોકરાઓ ઝઘડતા તો એમને શેરીમાં ઊભું રહેવાની તાકાત નહોતી, એ ઘર ભેગા થઈ જતા હતા. પણ હવે વાત આખી અલગ છે. રમા કહેતી કે હવે 40 થવા આવ્યા, 42 થવા આવ્યા, 45 થવા આવ્યા. કાંતિના વર્ષનો હિસાબે બરાબર રાખતી હતી. અડધી જિંદગી વીતી ગઈ, માથે દોડા આવી ગયા. જિંદગી કાંઈ માણી નહીં. ડોસી ડાબલો રાખીને બેઠા છે, પૈસા એમના ગળેથી છૂટતા નથી. રમા હંમેશા જ કાંતિને કહ્યા કરતી હતી, રમા એની પત્ની છે, કે હવે 40 થયા, 42 થયા, 45 થયા, વર્ષોનો હિસાબ પણ રાખતી હતી. ક્યાં સુધી તમે આ માજી જોડે પૈસા નહીં માંગવા જાઓ? માજીએ જે પૈસા દબાવી રાખ્યા છે એ તમે લઈ આવો, એવું સતત રમા કાંતિને કહ્યા કરતી હતી. કાંતિને કહેવાનું મન થતું કે બા પાસે પૈસા હોય જ ક્યાંથી? વિધવા બાઈ, 2 છોકરા ઉછેરીને મોટા કર્યા, ભણાવ્યા, પરણાવ્યા, એની પાસે હોય પણ શું? અને ધારો કે એની પાસે પૈસા હોય તો પણ એ આપણે રડેલા તો નથી જ ને. આપણે જિંદગી માણવી હોય તો આપણે કમાવું જોઈએ. કાંતિને ઘણીવાર આવું રમાને કહેવાની ઈચ્છા થતી કે બા પાસે પૈસા જ ક્યાંથી હોય? 2 છોકરાઓ ભણાવ્યા, પરણાવ્યા, બધું જ બાએ કર્યું, તો હવે એની પાસે પૈસા હોય ક્યાંથી? કદાચ હોય તો એ આપણી મહેનતના તો છે નહીં, એ તો બાની મહેનતના છે. આપણે જો મોજ શોખ કરવા હોય તો આપણે આપણી મહેનતથી જ કમાવું જોઈએ. આવું કહેવાની ઈચ્છા થતી પણ ક્યારેય કવિ કહી નહોતા શકતા. પણ રમા સાથે દલીલ થઈ શકે તેમ નહોતું. રમા પાસે બહુ અટપટો હિસાબ હતો. પરણ્યા પછી બીજા જ વર્ષે કાંતિ અને રમા ગામડું છોડીને અમદાવાદ ગયા હતા. મોટાએ એ વખતે બાની સાથે જ રહેતો હતો. કાંતિ એ વખતે મિલમાં નોકરી હતી. કાંતિ દર મહિને બાને પૈસા મોકલાવતો હતો. એની એ ફરજ હતી કે 2-1 વર્ષ માંડ પૈસા મોકલાવ્યા હશે પછી મિલની નોકરી જ છૂટી ગઈ. અને બા સાથેથી પણ મનની વછોડાઈ ગયું હતું. ગાય પાસેથી વાછરડાને વાળી લે એમ ખૂબીથી રમાએ એને વાળી લીધો હતો.
પણ જિંદગીમાં એ 2 વર્ષ કાંતિએ બાને પૈસા જે મોકલ્યા હતા એનો હિસાબ રમા પાસે અટપટો હતો. એ કહેતી હતી કે આપણે પૈસા મોકલ્યા એટલે જ ડોશી મૂડી કરી શક્યા, નહીં તો એમની પાસે હતું જ શું. રમાની દલીલોમાં પહોંચી શકાય તેમ નહોતું. રમા હંમેશા અટપટો હિસાબ એની જોડે રાખતી જ હતી. એ બંને જણા પરણ્યા એના બીજા જ વર્ષે ગામડું છોડીને અમદાવાદ આવી ગયા હતા. મોટો એ વખતે બાની જોડે રહેતો હતો. કાંતિને મિલમાં નોકરી આવી હતી એટલે કાંતિ થોડા પૈસા કરી અને બાને મોકલાવતો હતો. પણ આવી નોકરી એને 2 વર્ષ જ ચાલી, પછી એ મિલમાંથી છૂટો થઈ ગયો. બાની પાસેથી પણ એનું મન છૂટું થઈ ગયું. આમ જિંદગીના જે ખાલી 2 વર્ષમાં આપેલા પૈસા હતા એનો પણ પાઈનો હિસાબ રમા રાખતી હતી. કાંતિને પૂછવાનું મન થતું, પણ 2 વર્ષમાં આપણે પૈસા કેટલા મોકલાવ્યા હશે એવું વિચાર પણ થતું હતું. પણ રમા તો જુદો જ હિસાબ ગણાવતી હતી. આપણે જે પૈસા મોકલાવ્યા એમાં ડોશી તાણી તુશી પૂરું કરતા હશે અને પોતાની કમાણીનું બધું જ બચાવતા હશે. એ કાંઈ ઓછા કસબી નહોતા. વડી, પાપડ, ગોદડા, ગાદલા, ભરત, ગૂંથણ કેટલું જાણતા હતા. કમાણી સારામાં સારી હતી એટલે તો મોટા ભાઈ એમની સાથે ગદરી ખાતા હતા ને બાકી મોટાભાઈ કહેતી એ પૈસો એક રડ્યો છે. રમા તો કંઈક જુદો જ હિસાબ બતાવતી હતી કે આપણે પૈસા તો જે મોકલાવ્યા હતા એ તો બરાબર છે, એ તો ડોશીએ સારી રીતે વાપર્યા હશે કંજુસાઈમાં, પણ એ પોતે જે કમાયેલા છે એ તો એમને રાખ્યા હશે ને. એ બી ક્યાં ઓછા હતા. એ બી વડા, પાપડ, ગોદલા, ગાદલા, ભરત, ગૂંથણ ઘણું બધું કામ કરતા હતા અને એમાંથી પૈસા કમાતા હતા. બાકી મોટાભાઈ તો ક્યાં કમાતા હતા. રમાના વેણ ધીમે ધીમે એને સાચા લાગવા માંડ્યા. મોટા તરફ એને બચપણથી જ કચવાટ હતો. ધીમે ધીમે એમાંથી નફરત અને ધિક્કારની લાગણી જન્મી. મોટો છે જ એવો. અને એક દિવસ તો એને બાને કહી દીધું હતું કે મોટાને તારી સાથે રાખવું હોય તો હવે હું એક પૈસોય તને નહીં મોકલું. હું કમાયા કરું ને એ વાપર્યા કરે છે. એક દિવસ બાએ તો એને કાંતિએ કહી દીધું કે જો તાર મોટાને તારી જોડે જ રાખવું હોય તો હું તને પૈસા નહીં મોકલું, કારણ કે હું કમાઈને પૈસા તને મોકલું છું અને એ વાપર્યા કરે છે. તો એ સાંભળીને જ બાની આંખમાં ગરમી આવી ગઈ હતી. મોટો મારી ભેગો જ રહે છે કે હું એની ભેગી રહું છું, પહેલાં એ જો. બોલતા જરાક વિચાર કર. મોટાની વહુ ને મોટાના છોકરા મારી સેવા ચાકરી કરે છે. તારે ને તારી વહુને કાંઈ કરવું નથી ને ઉપરથી મારું કામ કરે છે એ કરવા દેવુંય નથી. તો તું રડે છે ને 2 પૈસા મોકલે છે, એમાં આટલો રોપ શું કામ? જા, પૈસા મોકલતો જ નહીં. તારો પૈસો મારે આજથી હરામ છે. બા રડી પડી હતી અને રસોડામાં ચાલી ગઈ. બાએ ધિક્કારીને કહી દીધું કે મારે તારો પૈસો જોઈતો જ નથી. મોટાની વહુ ને મોટાના છોકરા મારી સેવા કરે છે, તું તો મારી સેવા કરતો નથી અને 2 પૈસા મોકલે છે એમાંય આટલો ઘમંડ. મારે તારા પૈસા જોઈતા જ નથી. કાંતિને થોડા દિવસ તો ચેન પડ્યું જ નહોતું, પણ પછી રમાને મલમ પટ્ટા કરીને બધું ઠીકઠાક કરી દીધું હતું. એ બનાવ બન્યો પછી કાંતિનું અમદાવાદથી વતનમાં જવા આવવાનું પણ ઓછું થઈ ગયું હતું અને પછી તો સાવ બંધ જ થઈ ગયું. કાંતિને આવું બા બોલી ગઈ પછી એને ચેન જ નહોતો પડતો, પણ પછી ધીરે ધીરે ઓછું બી થઈ ગયું એને ગામડે જવાનું. પછી જો કે બા સાથે થોડોક વખત તો મનમેળ થયો હતો. ક્યારેક એ પૈસા પણ મોકલાવતો હતો, પણ 1-2 વાર મોટા સાથે પાછો ઝઘડો થયો ને પછી વતનની દિશા જ ભૂલાઈ ગઈ. છેલ્લા કેટલાક વર્ષોથી બા વતનમાં એકલી રહેતી હતી. મોટો રાજકોટમાં નોકરી કરતો હતો. બા એની સાથે રહેવા ગઈ હતી, પણ શહેરમાં ફાવ્યું નહીં એટલે પાછી ગામડામાં ચાલી આવી હતી. મોટો 2-3 વાર અમદાવાદ આવીને ઝઘડી ગયો હતો. હત નમાલા ઘરડી માનું તને દાજતું પણ નથી. તો રમા કહેતી મોટાભાઈને કહી દો કે બહુ દાજતું હોય તો માને કાવડમાં લઈને જાત્રા કરવાને, અહીં શું કામ બાજવા દોડ્યા આવો છો. પણ કાંતિ કાંઈ ને કાંઈ કહી શકતો જ નહીં. કહેવાનું મન તો ઘણું થતું, પણ કોને કહેવું. બાને ક્યારેક કાગળમાં લખતી કે ભાઈ તું 2 પૈસા કમાય છે તો તારે કંઈક સમજવું જોઈએ. મોટો બચરવાડ માણસ છે. બા કંચન માસી પાસે પત્ર લખાવતી હતી. બા હંમેશા કંચન માસી જોડે પત્ર લખાવતી અને કહેતી કે તું 2 પૈસા કમાય છે તો તારે કંઈક સમજવું જોઈએ, તારે મોટાભાઈને મદદ કરવી જોઈએ. રમા પત્ર વાંચીને તરત જ કહેતી તમારી બા મને વાંચણી જ કહે છે.
ડોશીના કહેવાનો અર્થ એ થાય છે, તમે સમજ્યા, કે તમારે કાંઈ છોકરું થયું નથી, પૈસા કમાઓ છો તો કોના માટે? આખરે તો બધું મોટા ભાઈના છોકરાને જ જવાનું ને. એટલે અત્યારથી જ સમજો તો સારું, પણ હું એક પૈસોય મોટા ભાઈના છોકરાઓને આપવાની નથી. ભલે મારે છોકરું ન હોય, ભલે હું વાંજણી હોઉં, દાન ધર્મ કરી દઈશ, નદીમાં નાખી દઈશ, પણ બીજા કોઈને આપીશ જ નહીં. ડોશીના વેણ તો જુઓ, કેવા વેણ લખે છે. એમ કરી અને રમા હંમેશા કાંતિને કોસતી હતી. પણ રમા દાન ધર્મ કરવા ન રોકાણી ને નદીમાં પૈસા નાખી દેવાની ન રોકાણી. અને પૈસા કાંતિ પાસે હતાય ક્યાં? પણ કેવું બની ગયું, જાણે એક સપનું આવીને ઉડી ગયું. રમા ઉડી ગઈ, ગીધ ઉડી જાય એમ ઉડી ગઈ. એક દિવસ કંચન માસીનો કાગળ આવ્યો. કાંતિને માલુમ થાય છે કે પાર્વતીબેન બહુ માંદા છે, પથારીમાં છે, તને ઝંખે છે, જલ્દી આવજે. કાગળ વાંચીને રમાએ જગ માંડ્યો. બહુ ખોટું પૈસા પડાવવાના ધંધા, કાં તો અહીં અમદાવાદ આવવું હશે અથવા તો દવા કરાવવા, પણ અહીં મારી તબિયતનું ઠેકાણું નથી, ત્યાં એમનો ઢસરડો હું ક્યાંથી કરું? કંચન માસી એક દિવસ પત્ર લખ્યો હતો કે કાંતિને માલુમ થાય કે પાર્વતીબા એટલે કે એની મમ્મી બીમાર છે ને એને યાદ કરે છે. તો આ કાગળ જ્યારે રમા વાંચે છે તો કહી દે છે કે આ તો ખોટું નાટક છે, એમને અમદાવાદ આવવું હશે, કાં તો પૈસા જોઈતા હશે, કાં તો દવા કરાવી હશે, પણ મારા તબિયતના ઠેકાણા નથી તો હું એની સેવા ક્યાંથી કરું? કાંતિને બા પાસે જવું હતું, પણ રમાને એ સાંજે પેટમાં દુખાવા લાગ્યું. રાત્રે ઉલટી થઈ, રમા માંદી પડી ગઈ. કાંતિ બા પાસે જઈ ન શક્યો. કંચન માસીનો બીજો કાગળ આવ્યો. થોડા દિવસ પછી તો એક દિવસ કંચન માસી પોતે જ અમદાવાદ આવ્યા. સાથે એમના વર હતા. કાંતિએ એમને કહ્યું કે પાર્વતીબાનો આ પોટલું તને સોંપવાનું કીધું છે એટલે આવી છું. ઘરની જે કાંઈ થોડી ઘણી ઘરવખડી હતી, વાસણ કુસણ, એ મોટાને આપ્યું છે અને તને ઘર સોંપવાનું કીધું છે. તો આ પોટલામાં ઘરેણું ગાંઠું પૈસા જે હોય એ અમે ઉગાડીને જોયું નથી. કંચન માસી એ વખતે બીજો પત્ર પણ લખ્યો હતો અને થોડા દિવસ તો પછી કંચન માસી પોતે જ અમદાવાદ આવ્યા હતા એમના વરની સાથે. પાર્વતીબાએ કહ્યું હતું પોટલું સોંપવાનું, તો એને કહ્યું કે ઘરની થોડી ઘણી જો ઘરવખડીની વસ્તુ હતી એ મોટાને આપી છે અને તને આ ઘર સોંપવાનું કહ્યું છે ને આ પોટલામાં જે પણ કંઈ હોય અમે કંઈ જોયું નથી. કાંતિ મૂંગો રહ્યો હતો. કંચન માસી અને એમના વર પોટલું સોંપીને આવ્યા એમ જ જતા રહ્યા. કાંતિ એમને ચા પાણીનું પણ પૂછી શક્યા નહોતા, કશું જ બોલી શક્યો પણ નહોતો. જેવા આવ્યા કંચન માસી એવા જ પોટલું આપીને જતા રહ્યા. રમા એ વખતે જ માંદી હતી, ખાટલામાં હતી. એ બોલતી હતી કે આવાને કંઈ સોંપાતું હશે, ડોસી જેવું મૂર્ખું કોઈ જ નહીં હોય. પોટલીમાં કોઈ જ પૈસા અને ઘરેણાં રાખતું હશે, એમાંથી તો લઈ લેતા કેટલી વાર થાય. તો કાંતિ કહેવાનું મન થતું કે આ કંચન માસીને તું ઓળખતી જ નથી રમા, એ કેવા છે. પણ હવે રમાને સામે કોણ બોલે? પણ રમા કાંતિને એની 7 પેઢીની ઓળખાણ આપી રહી હતી અને ઘરની બધી જ ઘરવખડી મોટાભાઈને સોંપી. જોયું ને તમારી ડોસી બી, એમ કહીને રમા આખો દિવસ કાંતિને કહ્યા કરતી હતી. કાંતિને નીચું જોઈને પોટલું ખોલ્યું તો એમાં પૈસા હતા. એ બરાબર અણીના સમયે એને કામમાં લાગ્યા હતા. રમા માંદી હતી, સાચું ખોટું કરતાં જાણે સાચો સાચ માંદી પડી ગઈ હતી. એવી દવાની એને માટે પૈસાની જરૂર પડી તો પોટલામાંથી પૈસા મળ્યા અને બરાબર ટાણે એ આવી ગયા હતા. પણ રમા બચી નહોતી. એની માંદગી વધતી જ ગઈ. દવાખાનામાં દાખલ કરવી પડી હતી. ખૂબ પૈસા કાંતિએ ખર્ચ્યા હતા, છતાં એ બચી નહીં અને કાંતિ પાસે પૈસા પણ બચ્યા નહોતા. બાએ જે પણ આપ્યું હતું એ પણ એને વાપરી નાખ્યું હતું. તો રમા ચાલી ગઈ હતી અને એ જન્મ્યો હતો ત્યારે જેવો લાચાર અને નિર્બળ હતો એવો જ લાચાર અને નિર્બળ આ જગતમાં એ રહી ગયો હતો અને હવે માથે દોડા આવી ગયા હતા. ફળિયામાં ઊભેલા છોકરા સામે અને બારણા વચ્ચેથી એક તરફથી લપાઈ ગયેલી છોકરી સામે એને ફરીથી જોયું અને કંચન માસી એ જ વખતે હળવે હળવે ફળિયામાં દાખલ થયા. માંદા હોય એવું થોડું લાગ્યું. આવી ગયો ભાઈ, એ હાંફતા હાંફતા બોલ્યા અને જોયું તો એમનું શરીર પણ સારું નહોતું અને પછી એ રડવા લાગ્યા. કાંતિ સહેજ મૂંઝાઈ ગયો, એને માથે હાથ ફેરવ્યો. કંચન માસી બોલ્યા, મને તો હવે પગે વા આવ્યો છે, હવે બહુ હાલી ચાલી શકતી નથી ભાઈ.
કાંતિને એકાએક સાંભળી ગયું, અરે માસી, આપણા ઘરમાં વાનો મંત્રેલો પારો છે. અને બાને બૂમ પાડવાનું એને મન પણ થયું, પણ બા કંચન માસીને ઓલો વાનો પારો આપને એવું કહેવા જતાં જતાં અટકી ગયું. એને રસોડા તરફ મોં ફેરવ્યું. એકાએક એના પગના નીચે ધરતી જાણે ધ્રુજી ગઈ. એની બા ક્યાં રસોડામાં હતી? પાણી લઈને આવવાની જ ક્યાં હતી બા તો? એને ઓછું ઓછું લાગ્યું હતું, પણ હવે એ ક્યાંથી આવવાની? એની બા તો મૃત્યુ પામી હતી. કંચન માસી તે જ દિવસે એને અમદાવાદ પોટલું લઈને આવ્યા હતા અને પહેલાં જ બાનું મૃત્યુ પામી હતી. તો કંચન માસી પાસે બાએ કાગળ લખાવ્યો હતો, ત્યારે કરાવ્યો હતો, ત્યારે કાંતિ જઈ શક્યો જ નહોતો. પણ બાને ક્યારેય રીસ ચડતી નહોતી. કાંતિ ઉપર ક્યારેય રીસ પણ ચડી નહોતી. પોટલું, ઘરેણાં, ગાંઠા, પૈસા, જે પણ કંઈ હતું એ આ બધું ઘર. આ ઘરમાં કાંતિ જન્મ્યો હતો. ક્યારમાંય છોડ પાંગરે એમાં ઘરમાં એ મોટો થયો હતો. આ ઘરની દિવાલોમાં એનું હાસ્ય, એનું રુદન, એની રીસ, એનો આનંદ, એની બાનું હેત, એના છણકા. કાંતિ દિવાલો સામે જોયા લાગ્યો. વાદળા ધીમે ધીમે ક્ષિતિજમાં સમાઈ ગયા એમ બધું જ ધીમે ધીમે ડૂબી ગયું. બા નહોતી, કશું જ નહોતું, ઘર નહોતું, ખાલી દોરડું હતું. ધોળ કર્યો વિનાનો ભીંતો હતી, ઘાર કર્યા વિનાની ઓસરી હતી, ફળિયું હતું, પહોળું હતું, મોટું હતું, એટલું જ ફળિયું હતું. બા નહોતી, કોઈ જ નહોતું. કાંતિ એકલો જ હતો. કંચન માસી હતા, થોડે દૂર બેઠા હતા, રડતા હતા. દોડીને એમની આંગળીઓ પકડી લેવાનું કાંતિને મન થયું, પણ એ બધું જ ઉઠી ન શક્યો. એક ડૂસકું એને આવી ગયું. એની બા, એની જનેતા, એને જન્મ આપીને આ દુનિયામાં એકલા છોડીને જતી રહી હતી અને માથા ઉપર એના વાળ ધોળા થઈ ગયા હતા અને રડી પડ્યો હતો. તો આ તો માતાનો પ્રેમ. ધન્યવાદ.